નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું. આજે તારીખ છે 10 ફેબ્રુઆરી અને આ દિવસ ખરેખર ખાસ છે. આજે આપણે એવા કેટલાક જોડાણોની વાત કરીશું જે કદાચ તમે ક્યારે વિચાર્યા પણ નહીં હોય. અને હા, આગળ વધીએ એ પહેલા એક નાનકડી વાત. જો તમારે આવા દિન વિશેષ રોજે-રોજ જાણવા હોય તો બસ યાકીન દરજી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ચાલો, તો સીધા મુદ્દા પર આવીએ. હું એક સવાલ પૂછું? વિચારો, કઠોળ ભરેલી એક વાટકી અને ભારતની સૌથી પહેલી પોસ્ટની ટિકિટ, આ બંનેમાં શું કનેક્શન હોઈ શકે? લાગે છે ને અજીબ? હા, સવાલ તો જોરદાર છે. ચાલો, આ કોયડો ઉકેલીએ. પહેલા ભાગથી શરૂ કરીએ, એટલે કે કઠોળથી. આજે 10 ફેબ્રુઆરીએ આખી દુનિયા વિશ્વ કઠોળ દિવસ ઉજવે છે. અને ના, આ ખાલી દાળ ભાતની વાત નથી. અચ્છા, તો આ દિવસ યુનાઇટેડ નેશન્સે શરૂ કર્યો છે. એમનો હેતુ એ છે કે દુનિયાભરના લોકો દાળ, ચણા, વટાણા, રાજમા આ બધા કઠોળની અગત્યતાને સમજે. પણ કઠોળમાં એવું તે શું ખાસ છે? મતલબ, ફાયદા શું છે એના? અરે, ફાયદા જ ફાયદા છે. કઠોળ એટલે સમજો કે પોષણનું પાવર હાઉસ. પ્રોટીન, ફાઇબર, મિનરલ્સ બધું જ ભરપૂર માત્રામાં. અને સૌથી મોટી વાત, એ આપણા પર્યાવરણ માટે પણ બહુ સારા છે. સ્વાસ્થ્યની વાત તો બરાબર સમજાઈ ગઈ. પણ પેલો બીજો ભાગ, ટપાલ ટિકિટવાળો, એનું શું? 10 ફેબ્રુઆરી અને કોમ્યુનિકેશન વચ્ચે શું લેવા દેવા? ચાલો, હવે વાર્તાના એ જ રસપ્રદ વળાંક પર આવીએ. આજનો દિવસ એટલે કે 10 ફેબ્રુઆરી ભારતના કમ્યુનિકેશનના ઇતિહાસમાં એક ક્રાંતિ લઈને આવ્યો હતો. અને એ ક્રાંતિ હતી સિંગ ડાક. આ નામ છે ભારતની સૌથી પહેલી ટપાલ ટિકિટનું. નામ થોડું અલગ લાગે છે નહીં? એક મિનિટ, 1854? આ તો કેટલું જૂનું કહેવાય. હા, બિલકુલ. તારીખ હતી 10 ફેબ્રુઆરી 1854. એ ઐતિહાસિક દિવસે આ ટિકિટ ઓફિશિયલી લોન્ચ થઈ હતી. અને આ ખાલી એક ટિકિટ નહોતી. દેખાવમાં ભલે નાની હોય, પણ એણે આખા દેશમાં આધુનિક પોસ્ટલ સર્વિસનો પાયો નાખ્યો. એક નાનકડી ટિકિટથી આટલો મોટો બદલાવ? તો આપણે કઠોળ અને ટપાલ ટિકિટને તો જોડી દીધા, પણ શું 10 ફેબ્રુઆરીએ દુનિયામાં બીજું પણ કંઈક મોટું થયું હતું? હા, બિલકુલ. જુઓ, 1870માં યુરોપમાં પહેલીવાર મેટ્રો ટ્રેન શરૂ થઈ, અને પછી 1942માં બીજા વિશ્વયુદ્ધ વખતે જાપાને સિંગાપુર પર હુમલો કર્યો. બાપરે, મતલબ એક જ દિવસે એક બાજુ પ્રગતિ અને બીજી બાજુ યુદ્ધ. કેટલો વિરોધાભાસ છે! અને એટલું જ નહીં, આ દિવસે દુનિયાભરના કેટલાય મોટા નેતાઓ, લેખકો અને કલાકારોનો જન્મદિવસ પણ છે. એટલે આ દિવસ સાંસ્કૃતિક રીતે પણ ઘણો મહત્વનો છે. ઓકે, તો આજની આખી વાતચીતનો સાર શું નીકળ્યો? ચાલો, ફટાફટ એક નજર કરી લઈએ. એકદમ બરાબર. તો 10 ફેબ્રુઆરી એટલે સ્વાસ્થ્ય માટે કઠોળનું મહત્વ, ભારતમાં આધુનિક ટપાલ સેવાની શરૂઆત, અને સાથે સાથે ટ્રાન્સપોર્ટેશન અને વર્લ્ડ હિસ્ટ્રીના મોટા માઇલસ્ટોન્સ, પોષણ, સંચાર અને ઇતિહાસ, બધું એક જ દિવસમાં. તો હવે આ બધી વાતો જાણ્યા પછી 10 ફેબ્રુઆરી તમારા માટે ખાલી એક તારીખ નથી રહી, ખરું ને? હવે સવાલ એ છે કે આજ પછી આ તારીખ તમારા માટે શું નવો અર્થ લઈને આવે છે? જરૂર વિચારજો.